રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? જો સામે દેખાય ખાખરાનું ઝાડ, તમારામાં કોઈ રજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ઉડાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજ ધર્મ નિભાવો, તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોયશાના ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો, એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે તો તમે કહો ને તો આ માના બેસણા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવનાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે જગદંબા, આયા તો રામના રખોપા, આ ઉલટના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડિયા નાના નીવડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવર, તમારી વાત સાચી છે. બેટા ખોડી, તમે જો આતા બાપુની હારે જશો તો રાજમાં સર્વનું કલ્યાણ થાય. હા માં, હાલો મારી હારે રાજમાં. આ આટાભાઈ ગોહિલને ખોડલની ગઢની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીથી અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી, હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લો આયમાં. આ આટાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હારીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂબરૂ બીજું શું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હારીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેવડાથી તમારા રાજમહેલ સુધી પહોંચે ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારો ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એક વાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી, હા બાપુ. તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો પારોના તોરણ નોંધાવજો અને અબીલ ગલાલના છાપના દેવરાવજો. નાની નાની દીકરીઓને મોટી ભરેલી નોણી આપી અને માથે હામૈયા લેવડાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી, જાઓ, નગારા વગાડો, કુટુંબી નાચ બજાવો અને ઢોલ શરણાઈને ત્રાસ વગાડો. પ્રધાનજી, જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો, વચન પાળજો. આમાં મામડિયાજી, હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી, મને વધારે ના તલસાવો. એ, હાલો માતાજી, હાલો.
આજે માતાજી મારા રાજ્યના કેટલાય નગરમાં પાવન પગલા પાડશે. મને કોઈ બતાવો રે માતાજી, તમારા રૂડા દેવો હું મારા નીલમપાતમાં બંધાવીશ, જેથી કરીને આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી ભોળી પ્રજાને મળે. આ રાજાની સાથે હું એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે. એના હર્ષનો કોઈ પાર નથી. મામાજીની માળા છોડી દીધા સૌ સાળા. આ હુંસના તેજ તો હંમેશા અમારા રાજા રખોપા કરે છે માં, અને હવે તમારી સાયા મળી એટલે હવે તો મામાજીની માળા છોડી દીધા સૌ સાળા. આલો ખોડલમાં વાળા મને ના તલસાવો રે, ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે, ખોડલની લગની લાગી મને ના તલસાવો રે. માતાજીના પગના ઝાંઝરનો અવાજ મને મારા કાને સંભળાય છે, એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે. એ હાલો માતાજી હાલો. આ ગંગાજીને ગોળી રાજે તો એના આકાય ને તેને મારા સામેના દર્શન કરવા માટે તેડાવ્યું છે. લાગે છે કે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે. એ હાલો માતાજી હાલો. ખોડલમાં ખોડે લેજો, કહેવાનું જ હોય તે કહેજો. માં, આ ભાવનગરના રાજા આકાભાઈ ગોહિલનું એક મણ રાખજો, અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો. ખોડલમાં ખોડે લેજો, કહેવાનું જ હોય તે કહેજો. સેવકને ચરણે લેજો, મન ના તલસાવો રે, ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ભાવેણાના જનિકો મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે. એને મારી પર વિશ્વાસ હશે કે નહીં? લાવે ખાતરી કરવા મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કર્યો. માતાજી, આપણે ઘણો જ પંથ કાપી નાખ્યો, ઘણા ગામડા વટી ગયા હો, અને આ જોવો રાજપરાનો વનવગડો આવી ગયો. હવે થોડુંક આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિનારા દેખાવા માંડશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી મારી પાછળ પાછળ આવતા હતા, અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી, કંઈક રોકાઈ તો નહીં ગયા હોય ને? પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો માતાજી, પાછા તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી નો આલ્યા, ઝાંઝરનો અવાજ નો આવ્યો. હા, માતાજી થાકી ગયા છે એટલે પોણો ખાવા માટે બેઠા છે. એ માતાજી, પોણો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આગું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે? અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો. તમારા રૂડા દેવો હું મારા નીલમપાતમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી હાલો માતાજી, આ વનવગડામાં હવે મને રસ્તો નથી મૂકતો. ઊભા થાવ
અને માતાજી મેં કેટલી લાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી, ઊભા થાવ ને. રસ્તો સુજે ના જાણી, ક્યાં ક્યાં ગોતું મારી. માતાજી હવે કેટલીક વાર લગાડશો, ઊભા થાવ ને. दिन पाड़ी मन ना तलसाओ रे, घोड़लनी लगनी लागी मन कोई बताओ रे, घोड़लनी लगनी लागी मन कोई बताओ रे, मनडूल वायु मारू बलराम यानी सारू, मनडूल वायु कोई बताओ रे, घोड़लनी लगनी लागी मन ना तलसाओ रे. ક્યાંક માતાજી પાછા તો નહીં મળી ગયા હોય ને. હાલો માતાજી હાલો. ડૂબી જાઓ રાજન, તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહરેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જુઓ, આ તો રાજપુરાનું પાદર, પણ અહીંયાથી ભાવના દૂર નથી હો. થોડા આગળ હાલશો ને એટલે હમણાં ભાવના આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારો ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ, અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપુરાનું પાદર અને આ ધરો બહુ ભલા લાગવા લાગ્યા છે. એટલે આ રાજપુરાનો રમકડો, આ પાણીનો ધરો, આ તમને બહુ ભલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય. અને આમે આ રાજપુરા મારા પરગણાનું ગામ છે ને, નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે રાજપુરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ. અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાળે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠીની લાપસી માને ને, તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવણાના રાજા માતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો. જય હો માતાજી, જય હો. ઓડલની લગની લાગી મને કોઈ
એમ કે બદલાય હોય એમ તો કાંઈ નહીં બેસો બેસો